ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલા તમારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 10:30 અને પપ્પાને તો શોપે મૂકી આવ્યો છું વહેલા, કેમ કે આમ તો મોડું થઈ ગયું હતું શોપે જવાનું, કેમ કે દાદા અને પપ્પા બે નહોતા ગયા 9 વાગે. અમારે પાડોશમાં મરણ થઈ ગયું છે ને, તો ત્યાં ગયા હતા એટલે ત્યાં જવું પડે. સંબંધ હારા મારા પપ્પાના ભાઈબંધ થાય, પછી એનો છોકરો મારા ભાઈબંધ થાય, એટલે આમ અંદર આમ સંબંધ હારા હતા અમારે, એટલે જવું પડે ને. એટલે ગયા તા, એમાં મોડું થઈ ગયું એટલે ફટાફટ પપ્પા વયા ગયા, નાઈને નાસ્તો કરીને ફટાફટ વયા ગયા છે. મૂકી આવ્યો ને કેરી લેતો આવ્યો, રસ કાઢવાનો છે. એટલે મમ્મી કે વહેલા આવજે રસ કાઢવાનો. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હું હાલે તે બરાબર થઈ ગયા, બરાબર થઈ ગયા છે ને. શાકભાજી ઉતારશું છે તો આંગળા થઈ રહ્યા. એમ કેમ છું? ખાલી કરી ગઈ એવું થઈ એટલે તમને કીધું ઓલી કડવી ફાગે પીએ મારી આવે, તમે પીવો નહીં પાછા. સારું, મમ્મી તો ધીમે ધીમે રસોઈ કરે છે. પાર્થભાઈ ને આટો મારી આવ્યા હતા આપણે, આટો મારીને આવતા પાર્થભાઈ કીધું થોડું ઘણું કામકાજ છે એટલે મેં તો જાઉં છું. તો કઈ વાંધો નહીં, જા અમે કામ નથી અત્યારે અહીં કઈ વાંધો નહીં, તો જઈ આવીએ આપણે. તો બસ આવતા રહ્યા છે, થોડીક વાર મારે રસ કાઢવાની તૈયારી કરી નાખશું. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને બસ કેરી તો સુધારી નાખી છે. હવે આમાં આપણે ખાલી બ્લેન્ડર કરી દેવાનું છે અમારે. ને મમ્મી કે આમાં શું કરવાનું છે બીજું કઈ કે મમ્મી તો ભાખરીનો લોટ બાંધવાની તૈયારી કરે છે. અલા સોરી, રોટલીનો. ને શાક તો થઈ ગયું ને, મહેમાન આવે છે એટલે બનાવવું પડે. મારા ભાઈ ના સસરા અને મારા ફુવા થાય, ફુવા થાય અને લાલુભાઈ આવે છે, મારા દાદાનો છોકરો. તો બસ સીબી આવે છે. તો અત્યારે વાગી ગયા છે 1:45 અને બસ જો જમવાની તૈયારી કરી છે. મહેમાન આવી ગયા છે. કેમ પાર્થભાઈ, કોણ આવ્યું? કોણ આવ્યું? એમ લાલુ આવ્યા. એના ફુવા મારતો નહીં, અપલાખણા તો છે જ. તો બે જા બધા એમ કે કેવો લાગે સાવ અલગ દાઢી કરાવ તું વધારે તને સારી લાગશે. અલગ અલગ લાગે તું વધારે એટલે તારે આખી દાઢી આવશે. એમ વધારે ટોપ લાગશે. હું શું કઈ સેટિંગ ન કરાવતો મસ્ત લાગશે. ટોપ લાગશે, કરે કઈ ઘટે નહીં. ટોપ ના પેટનું એમ તારે લુક બનાવવો હોય ને તો હજી નોરતા સુધી દાઢી ન કરો. ઓય બાપા, નોરતા સુધી આમ દાઢી થાય લુક બને મસ્ત. તો કઈ એવી કેવી મોટી લાગે? અરે સુપર સુપર લાગે. હાલો કેમ છે? આસન પાથરો હાલ આસન પીએ. લઈ આવી જા. તો બસ જો મમ્મી અહીંયા બધી ભાણાની લઈ લીધું છે, જમવાનું ભાણા કાઢવાની તૈયારી કરે છે. કેમ મમ્મી? જરાક જોરથી બોલજો, પંખો શરૂ છે. હા, શું બનાવ્યું જમવામાં? દાળ ભાત, શાક, રોટલી, કેરીનો રસ, પાપડ, પાપડ, છાશ. એવું એટલું જ. એને એમ ન ઘટાય, પણ નથી નીકળો. ડીશમાં રાખીને ઊંધું કરી નાખો ડીશને, એમ એટલે નીકળી જાય. તો બસ જો જમીને ઊભા થઈ ગયા છીએ. અમે જાય છે હોલી રૂમમાં બેસવા. અને હક નથી. અહીંયા ગરમી થાય નળિયા વાળામાં, એટલે એ રૂમમાં બે. આ મમ્મી ઉઘડું હું હક નથી. આમ જો પગલા કાંઈ નહીં, આમ ના મિસ્ટર રાકેશ. આને હા તો હાલ તો આવ્યો. 6 hours later. પણ હું બહુ ખુશ છું. આ તો ટકો આવ્યો થાય બે વાર. વાહ, હવે જો કાંઈક સારો લાગે. પેલા કરતા સારો લાગે. પેલા આપણે ઉતાર્યો હતો ને એની કરતા. હે નો સારું લાગે એમ? તો પછી સારું લાગે. આજે નવરો થયો આ બેહવામાં, નકર નહોતો થતો. બહુ આમ બિઝી માણસો છે બધા, બિઝનેસમેન છે બધા, એટલે નવરા ન હોય. હું આમે ફોન કરું એટલે હું આવવાનો છું. કાલે સામેથી જ ગયો હતો. આવ્યો તો ના ખાલી આમેથી ક્યાં ગયો? તે જ ગયો હતો, મેં નતો ગયો. તે જ ગયો હતો, ખબર છે? તારો ફોન નો આવ્યો એવું કીધું તું તે. હા, એ આવ્યું યાર. તે પણ કામ આવી ગયું.
હા યાર એને પાછું કામ બહુ હોય આમ ઊંચા મહિલા કામ હોય બધા એને એટલે થોડું થોડું મોટા માણસો કહેવાય એ ન બેઠા આપણે યાર હા એ તો અમને જ ખબર છે કેવા મોટા માણસો. તો ખબર જ છે અમને એ જ કહું છું ખબર છે કેવા મોટા માણસો છે બહુ કાંઈ બધાયનું કોઈ માનવાનું ન હોય. કેમ એવું માને મારું તો બધાય માને ન માને. માને હવે તારે હગાઈ કેદી કરવી મારે આવું છે તારી હગાઈમાં તારા કેટલા વર્ષ છે? હે મારું 18મું હાલે હજી તો. બસ તો મારું બોલું હાલે પેલા કરવાનું. મારે તને મેં તો ના પાડી હતી મારી હગાઈ કરવી જ નથી આપણે ક્યારે રસ? પેલા આપણે ભાઈબંધની હગાઈમાં જવાનું છે તો પૃથ્વીને ફોન કરું હું. ઈ ગોતે ક્યાં કેમ ભાઈબંધની જગ્યામાં જાઉં તો એને ફોન કરી. ઈ ક્યાંક ગોતે તો થાય મારે પણ તારી હગાઈમાં આવું છે એટલે તું પેલા ગોત તો થાય તો એમ. ભૂલી જા ભાઈ તો વાર લાગે. કેમ તારા બે છોકરા ને છોકરા થયા તે ઘરે ગયા. ન હોય આવવાના છે ને. ન હોય અમારે ક્યાં અમારે તો વાંઢું રહેવાનું આપણે ઈ જ છે હવે કાંઈ મોહ માયા બધી મૂકી દેવાની. એટલે તો મોહ માયા મૂકી દેવી તો અમે હેરસ્ટાઈલ તો રાખવાની છો મોહ માયા મૂકી દીધી એટલે તો આમ ટકો કરે નગર તો થોડા આમ એ થોડો કઈ કરાયો હતો તારા વાળ આગળથી હરખા નહોતા ને એટલે કરાયો મોહ માયા નથી મૂકી દીધી ભાઈ આગળથી વાત રેડી જતા મારે. નહોતા રેલી જિંદગીમાં કોઈ દી ટોપી નથી કરતો પણ આની લીધે મારે ટોપી પહેરવી તો પડે. સારું લાગે આમનામ એવું ન હોય શરમ આવે. કાંઈ શરમ શું આવે એમને એની કરતાં- પાર્થભાઈ તો થોડાક દી માસ્ક પહેર્યું હા તો મારે પછી આટા મારો મીંડા વસ્તુ આપણે જો થોડુંક વધી જાય એટલે ટોપી મૂકી દેવાની. એ દાઢી હાવ કાઢ નાખી એની કરતાં ટકો સારો લાગે કે પેલા મારા વાળ આવા હતા હા હવે મારા વાળ આવા આવા થઈ ગયા હાથે દુઃખ તો કરીને થાય પણ હવે દુઃખ ને હું કે મારી નાખવું પડે હાથે કરીને ગીરા તમે એટલે કે એ બધી વાળ ને શાળા ન ન કરાય. કરાય હા એ મને કે કપાઈ ને હું કપાવું વાળ બે ભાઈ બંને હારા ટકા હોય તો રેડી આમ લાગે એમ કરે નહીં છે. એમ આપણે નથી કરાવવું એકને લાંબા વાળ ને એકને ટૂંકા વાળ. એ સારું લાગે ને થોડું ઘણું જય માતાજી કેવલ અરે જોરથી બોલો તું કેમ આવું ધીમા પડી જાવ કઈ ખબર નથી પડતી બિસ્કિટ લઈ લે પેલા અહીંયા તમારી હાટું નાસ્તો બિસ્કિટ લેવા હે ધીમા કેમ પડી જાવ હું ગયો તું મારી હાકી ગયા રેવડી સાહેબ બ્લોગમાં આવે છો હવે જોયું? સાહેબ હા તો કહો સાહેબ આવે છે બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે 9 અને બસ હવે શોપેથી આવતો રહું છું પાર્થભાઈ હજી નથી આવ્યો પાર્થભાઈ ત્યાં બેઠા છે એ હું નિરાતે આવીશ એટલે હું મમ્મી પપ્પા તને જમવા બેસી જાય પાર્થભાઈ હમણાં આવશે થોડી વાર માં એ બેસી જાય બસ લાગી છે ભૂખ હવે પાછી જોરદાર નાસ્તો તો કર્યો હતો તો ભૂખ લાગી વેફર ને હું ખાધું હતું ત્યાં દુકાને તો બસ મમ્મીએ બનાવ્યું તે વઘારેલા ભાત છે બીજું બનાવ્યું ઉતારેલા ભાત છે ને બપોરની રોટલી ને એવું કર્યું છે રસ પડ્યો છે અત્યારે કઈ બનાવ્યું નહીં ખાલી ભાત છે હા હાલે કેટલા બધા ભાત છે થોડા દેવાય ગયું છે બસ જો હવે જમી લે કેમ પપ્પા પાર્થભાઈ મોડા આવે કોણ ખબર આવશે હા એ મોડો તો બસ જમી લઈએ હવે તો બસ હવે આ વિડીયો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ